ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ 2 લોકોના મોત થતા ચકચાર મચી છે, જેમાં એક મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને પગલે સમગ્ર તપાસ એસએમસીને સોંપવામાં આવી છે અને નકલી રોયલ સ્ટેગનું વેચાણ કરનારા 4 બુટલેગરોને ડિટેન કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભાવનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના જણાવ્યા મુજબ હાલ સિવિલ હોસ્પિટલમાં 8 અને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં 9 મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલ દાખલ તમામ દર્દીઓની સ્થિતિ નોર્મલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। સાથે જ રવિવાર અને સોમવારે ડુપ્લિકેટ દારૂનું સેવન કરનારા લોકોને ચેકઅપ કરાવવાની અપીલ કરી છે। પોલીસ તપાસમાં ડુપ્લિકેટ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હોવાની માહિતી છે। મુખ્ય બુટલેગરની સઘન પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે હવે નકલી દારૂના નેટવર્કની કડીઓ જોડવા તપાસ તેજ કરવામાં આવી છે। એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી। આ જે આપનો રોયલ સ્ટેગનો જે બ્રાન્ડ છે, આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે। ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે, એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે। આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા 30 હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા સારવાર હેઠળ છે।